સુરત લીંબાયતમાં 15 વર્ષનો કિશોર ખેલમાં ખેલ કરી જતા ટાંકની ગળી ગયો હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે। એટલું જ નહીં પણ 12 કલાક બાદ પરિવાર સિવિલ લઈ આવતા કિશોરના એક્સરેમાં ટાંકની સ્પષ્ટ દેખાતા દાખલ કરી દેવાયો હતો। ડોક્ટરે કહ્યું હતું કે આ એક ગંભીર ઘટના કહી શકાય। હાલ બાળકના શરીરમાં ટાંકની નાના આંતરડા નજીક છે। મોટા આંતરડામાંથી નીકળીને પણ ભાગ સુધી નહીં પહોંચે ત્યાં સુધી રાહ જોઈ હલકો ખોરાક આપવો પડશે। આવા કેસમાં લગભગ 99% સંડાસના માર્ગથી આવા પદાર્થ નીકળી જતા હોય છે। પરિવારે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતની છે। 15 વર્ષનો અદનાન અજીત ખાન અન્ય બાળકો સાથે ઘર નજીક રમી રહ્યો હતો। હાથમાં ટાંકની ભરી મુઠ્ઠી બંધ કરી એક બાજુનો ભાગ મોઢા પર લઈ હવા અંદર ખેંચતો એક ટાંકની ગળામાં ઉતરી ગઈ હતી। ડરના મારે આખી રાત કશું બંધ કર્યા વગર ઘરે આવી સૂઈ ગયો હતો। જો કે સવાર પડતા જ ગળામાં દુખતા હોવાની માતાને હકીકત જણાવી હતી। વધુમાં કહ્યું હતું કે આખું પરિવાર ગભરાઈ ગયો હતો। તાત્કાલિક અદનાનને લઈ 108ની મદદથી સિવિલ લઈ આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા। એક્સરે કઢાવતા ટાંકની નાના આંતરડા ફસાયેલી દેખાઈ આવી હતી। સર્જરીના ડોક્ટરોએ રિફર કરતા અદનાનને દાખલ કરી દેવાયો હતો। ટાંકની નાના આંતરડા આવી હોવાના ડોક્ટરોએ ગભરાવાની વાત ન હોવાનું જણાવ્યું હતું। ડોક્ટરોએ કહ્યું હતું કે આવા સખ્ત પદાર્થ જ્યારે ગળામાં આંતરડા કે મળની કોથળીમાં ફસાઈ જતા હોય ત્યારે હલકો ખોરાક ખવડાવવાની સલાહ આપવામાં આવે છે, જેમાં પણ કેળા ખાસ કરીને ખાવાનું કહેવામાં આવે છે। જેને લઈ આવા પદાર્થ ખોરાકની મદદથી પણ ગઈ સંડાસ વડે 99% નીકળી જાય છે।